સમાચારોમાં વાત કરીએ તો નવા વર્ષે સીએનજી ભાવમાં ઘટાડો થયો છે। સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 1.20 ઘટ્યા છે। સીએનજીનો જૂનો ભાવ 82.37 હતા, નવો ભાવ 81.17 સીએનજીનો થયો છે। સીએનજીના ભાવ ઘટતા લોકોને મોટી રાહત મળી છે। સીએનજી ભાવ જીએસટી હેઠળ લાવવા વાહન ચાલકોની માંગ હતી। ભાવ ઘટશે તો લોકો વધુ સીએનજી વાહનો ચલાવશે। સીએનજી વાહન વધુ ચલાશે તો પ્રદૂષણ પણ ઘટશે, જેને લઈને આ મોટો નિર્ણય પ્રતિ કિલો રૂપિયા 1.20 નો ઘટાડો કરવામાં આવ્યો। એ બહુ સારી વાત છે। જો ઘટાડો થવો જરૂરી હતો, ઘણા ટાઈમથી 80 રૂપિયા એવો હતો પહેલા, અને પછી ધીમે ધીમે 1 રૂપિયો વધ્યો, 1.5 રૂપિયો વધતો, હવે એને નીચે લાવવો, થોડો ઘટાડવો જરૂરી છે કે જેથી લોકો બીજી ગાડીઓ, સીએનજીની ગાડીઓ વાપરતા થાય। ફક્ત પછી અને સામે તમે જોવા જાવ તો ઘરમાં પણ લોકો આજે બધી જગ્યાએ પીએનજીની લાઈન થઈ ગઈ છે, તો એમાં પણ થોડી રાહત લોકોને મળવી જોઈએ। સારી વસ્તુ છે। સીએનજીમાં હજી બી ભાવ ઘટવો જોઈએ, કારણ કે તમને બી ખબર છે કે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે અને એના કારણે પ્રદૂષણ બી વધારે થાય છે। જો સીએનજીનો ભાવ ઘટશે તો લોકો પ્રોત્સાહિત બી થશે સીએનજી વાહનો લેવા માટે, અને એના કારણે મેઇન તો પ્રદૂષણ પર અસર પડશે કે ઓછું થતું જશે। તો હજી બી ગવર્મેન્ટે એનો ફાયદો આપવું જોઈએ કે જીએસટીને ઘટાડીને પ્રોત્સાહન આપવું જોઈએ કસ્ટમર। થેન્ક યુ। ઘણા લાંબા સમય બાદ સીએનજીના ભાવમાં ઘટાડો થયો છે। 1 રૂપિયો ને 20 પૈસાનો ઘટાડો જે છે તે કરવામાં આવ્યો છે। જૂના ભાવની વાત કરો તો 82 રૂપિયા ને 37 પૈસા હતો, જ્યારે નવો ભાવ છે તે હવે 81 રૂપિયા ને 17 પૈસા કાલે મધરાતથી લાગુ કરવામાં આવ્યો છે। વાહન ચાલકો જે છે તે અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે। તેમનું કહેવું છે કે સરકાર દ્વારા જે સીએનજી છે તેને જીએસટીની અંદર લાવવામાં આવે, જેથી વધારે ફાયદો થાય, તો જે ટેક્સી ચાલકો છે તેને પણ રાહત મળે અને વધારે નફો થાય। તો સાથે સાથે લોકો એ પણ માંગ કરી રહ્યા છે કે આની સાથે સાથે પીએનજી ગેસ જે છે તેના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવે, જેથી લોકોને મોંઘવારીનો માર ઓછો પડે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।